એ વાલા વડેલો જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. નાસ્તા પાણી થઈ ગયા છે, વાસણ ઉટકાઈ ગયા છે, ફળિયું વાળું છે પણ બધું ભીનું ભીનું તોય વાળી નાખું. અને આ તો અત્યાર સુધી હું ઠંડી વાતી હતી એટલે બ્લેન્કેટમાં જતી. ફટાફટ મારું પથારી ઉપર મારી મમ્મી જોવે. મમ્મી કઈ બોલું? સીતારામ સીતારામ. વાલા વડીલો જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. 9 વાગ્યા છે તો બ્લોગ સ્ટાર્ટ થાય છે. 9 વાગે સ્વાગત છે તમારા બધાનું મારા ઘરે. તો ભાઈ અત્યાર સુધી તો બ્લેન્કેટમાં જ હતી કારણ કે સ્વેટર રોજ એક વાત તો તમને ખબર પડી ગઈ છે કે આ સ્વેટર નથી લાવી. હા ભાઈ, તો એટલે હું બ્લેન્કેટમાં હતી. ઠંડી લાગતી, સવારમાં બહુ ઠંડી લાગે, બાકી આખોથી ગરમી હોય. તો સ્વાગત છે તમારા બધાનું. બસ હવે કામ ફળિયું વાળી લઉં, પછી ઓસરી વાળી લઉં. નાવા ધોવાનું તો બપોરે. ચાલો ફટાફટ કામ કરી લઉં. હેલો એવરીવન, 11 વાગ્યા છે. ફરી એકવાર સ્વાગત છે તમારા બધાનું પારુલના ઘરે, પારુલના બ્લોગમાં. તો બસ દવા લેવા જાઉં છે સરકારી. 11 વાગ્યા તો ડૉક્ટરે આવી ગયા છે, પણ મારી ફ્રેન્ડે કીધું કે હું કપડાં ધોઈ લઉં ને એટલે તમારી સાથે આવું. તો બસ થોડીક વાર એને દવા લઈ આવે. કળિયા રાખે, જેમ જેમ ઠંડી પડે ને એમ કળે છે. આજે મેં 2 છાણા થાપ્યા છે, તમને બતાવું. અને મમ્મી શું કરે, મારી મેથી પણ સુકાવવા જ આવી છે. ચાલો આપણે બધું જોઈએ. ફ્રેન્ડ્સ, મીરા અહીંયા બેઠી છે. મીરા, ગુડ મોર્નિંગ. મીરા, એ મારું મેરુડીને અહીંયા શું થઈ ગયું માથે? મીરા, તૈયાર થઈ જજે હો, આપણે રાજકોટ જવાનું છે ને હવે. 1-2 દિવસમાં આપણને તેડવા આવશે. હા મીરા, મીરાની મમ્મી આ રહી. ટાટા મીરા, મારે દવા લેવા જવું છે, પછી મળીએ. ફ્રેન્ડ્સ, મીરાને મળી લીધું. હવે થોડીક વાર દવા લેવા જાવી છે. હું નાખું છું મમ્મી? અને મારા છોકરાઓ એમ કે મમ્મી નાની વટાણાનો કે વટોણા કે વટોણા. તો મારી મમ્મી વટોણાનું શાક કરે છે, રીંગણા ને વટોણા. અને અહીંયા મારી મેથીની ભાજી મસ્ત સુકાવા આવી છે. અને છાણા તમને બતાવું, સો બ્યુટીફુલ, કેટલું મસ્ત મારી મમ્મીનું ઘર લાગે છે એકદમ. છે ને કેક, ચોકલેટ કેક જેવું જ લાગે ને, કેટલું મસ્ત. આજે મેં ચોકલેટ કેક બનાવ્યું. ભાઈ ગામડામાં આવી જ વસ્તુ મળે, જે વસ્તુ મળી એનું કેક બનાવી લીધું. કોનો બર્થડે છે એ તો ગણાય છે. ઠીક હે. તો ભાઈ મારી ફ્રેન્ડનો બર્થડે આજે જ છે ને, તો એની માટે મેં ચોકલેટ કેક બનાવ્યું જ નહોતી. ત્યાં પૂંછડી કેવી બહાર નીકળી હતી, જો પાછી બહાર નીકળી. હા મયુરા, મયુરા લાકડી નાખે છે. મેં કીધું પૂંછડી દેખાડી રાડે રાડ. આ મયુરા તમારી જો મીંદડી નહીં એમ કે કઈક છે. તોય હું મારી મમ્મી કે તું રાડું નાખમાં, મીંદડી ખાઈ જાય. મીંદડી 2 વાર ખાવા ગઈ કે મોઢામાં કાન હોય તો મયુરા લાકડી નાખે તો ક્યાંથી ખાઈ. આવું છે બાબા. બીવરાવી દીધા અટાણમાં. કોને બીવરાવ્યા? મયુરા તે શું કર્યું? કોને બીવરાવ્યા? ઇન્દુભાઈ ને. બીજું સીતારામ બોલ. બાય બાય. બહાર ખાવા આવ્યા છે ને, હું દવાખાને જાઉં છું. જૂનો કેસ લઈ લીધો છે, ત્યાં આપણે મળીએ. કેસ કઢાઈ આવી છું, હવે દવાખાને બતાવી આવી ડૉક્ટરને.
અમે અત્યારે 12:15 થયા છે, દવા લઈને આવ્યા પણ ડૉક્ટર જ નથી. કેસ કઢાવ્યો, અંદર ગયા પણ કોઈ હતું નહીં. પૂછ્યું તો કે ડૉક્ટર રજા ઉપર છે, સોમવારે ટેટ આવશે. આજે બસ જમવામાં ધ્યાન રાખીશ, ઠંડુ પાણી જ્યાં માટલાથી તો નથી પીતી, ચા ઓછી કરી નાખીશ અને છાશ નહીં પીવું. તો બસ જમવામાં ધ્યાન રાખે ત્યાં તો આવી જશે. તો 12:30 થયા છે અને જમવાનું આપણું તૈયાર છે. મારી મમ્મી ક્યારની વાટ જોવે છે. એને તો ચોળી લીધું છે, રીંગણા બટેટાનું શાક અને રોટલી. ચાલો બધા જમવા. ફ્રેન્ડ્સ, મેં અડધી ભાખરી એક રોટલી ચોળી નાખ્યું છે. ચોળીને મને ખાવાનું મન થયું છે, શાક નહીં, ગાજર મરચાંનો સંભારો અને કાલ દૂધ નહોતું પીધું એમાં મેં દહીં મેળવી દીધું એટલે દહીં ભેગું મોડું. આ તો મમ્મી તો ઓલરેડી બેસી જ ગયા જમવા. ચાલો જમવા. બસ 1 વાગ્યો છે, જમી લીધું છે અને મમ્મી ગયા છે બાજુમાં લાભમાસીના ઘરે, કારણ કે લાભમાસી આજે એકલા છે. બુઢા બાપુ ગયા છે રાજકોટ, કારણ કે એને મોતે ઉતરાવશે, કેમ્પ જાય છે રાજકોટ, તો ત્યાં ગયા છે. તો મમ્મી જોવા ગયા જઈમાં કે નહીં. અને વાસણ મારા બાકી છે, તો ફટાફટ વાસણ ઉટકી લઈ પછી આપણે મળીએ. મમ્મી પણ લાભમાસી ત્યાં આવી ગયા છે, ત્યાંથી જઈને એને જમી લીધું છે ને એ તો ગયા એના સગા છે એની ખબર કાઢવા ગામમાં જ. અને અમારા વાસણ પણ ઉટકાઈ ગયા છે ટન ટન. તો હવે થોડાક સૂઈએ. મમ્મી સુવાની તૈયારી કરે અને થોડોક ફોન ઘુમાડીએ. કા મમ્મી? 3:30 વાગ્યા છે. મમ્મી ત્યાં ચા પીવે છે ને અહીંયા મારી ચા પણ તૈયાર છે. ચાલો ચા પીવા. મીંદડી ત્યાં સૂતી છે એટલે બોલે. ગાઈસ 5:30 વાગ્યા છે. બસ થોડીક વાર એને ચાલવા જવું છે અને મારા મમ્મી અહીંયા બેઠા જ, કારણ કે એને કોઈ એની ફ્રેન્ડ હમણાં આવતા નથી. લાભમાસી 2 દિવસથી આવતા નથી. ઓડા બાપા બહાર ગયા છે એટલે ઘરે છે ને આજ તો 1 વાગ્યાના બહાર ગયા છે, હજી નથી આવ્યા. અને દક્ષામાસી તો મારી મમ્મી સાથે રીસાણા છે, તો આવતા નથી. રીસાણા નથી પણ એને પગ દુખે. બસ હવે થોડીક વાર એને ચાલવા જઈએ. જગ્યા ઓછી પડી એટલે ત્યાં બેઠી શામલી. અહીંયા બધે તડકો નથી ફ્રેન્ડ્સ હવે, એટલે એને કેવી ખબર પડે છે, ત્યાં જઈને બેઠી. 5:30 કે ઉપર થયું છે પણ આજે ઓલા લોકો ચાલવા નથી ગયા કોને, પણ આજે કદાચ જાય કે ન જાય. એટલે હું ટેરેસ ઉપર આવી ગઈ છું. થોડીક વાર અહીંયા બેસીએ, મજા આવે છે ને. કેટલા મસ્ત દેખાય છે. આજે ઈ જ છે જે કાલે હતું, પણ જોવું બહુ જ ગમે આ બધું. ફ્રેન્ડ્સ, આ વાડી ઘર જોઈને મને એટલું ગમે કે એમ થાય કે કાશે હું આની જગ્યાએ અહીંયા રહેતી હોત તો. મને બહુ જ ગમે. કેવી મજા આવતી હશે, કેટલી શાંતિ હશે અહીંયા આ લોકોને. વાવ, સો બ્યુટીફુલ, કેટલું મસ્ત દેખાય છે. ચાલવા આવું ને ત્યારે આ ઘર તો જોવું જ બહુ મને ગમે, કેટલું મસ્ત છે. અહીંયા તો પણ સાંજે રોજ ચાલવા જાઉં છું. ત્યાં તો ટ્રાફિક એટલું હોય રાજકોટમાં, ત્યાં જાવું ચાલવા. રામાપીરનું મંદિર આપણે જે એક વખત જઈ આવ્યા. ફ્રેન્ડ્સ, સામે ગાયું કેટલી બધી છે. મંદિર છે, અહીંયા કૂતરા. એ બિચારા કેવા બસ આવે ખટારો આવે ને આડા છે. આજ કેમ 6:15 વાગ્યા છે ફ્રેન્ડ્સ અને હું હાલીને આવી ગઈ છું. મમ્મી અત્યારે રસોડામાં શું કરો? ઠીક, ઢેબરા કરે છે મમ્મી. હા. હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. 7:30 થવા આવ્યા છે. દૂધ હું બધેથી લઈ આવી છું, બધે એટલે વંડેથી લઈ આવી છું. અને રસોઈ તૈયાર થઈ ગઈ છે. ગરમ ઢેબરા છે એટલે મમ્મી કે જમી લઈએ. ચાલો બધા જમવા. આજે મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું. બાય બાય.